ભાવનગરમાં ધાર્મિક દબાણોને હટાવવાની નોટિસને લઈ મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયે સ્પષ્ટતા કરી હતી. કમિશનર સ્પષ્ટતા કરતા લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે અપીલ કરી હતી. ઉપાધ્યાયે શહેરમાં આવેલા 383 દેરી અને અન્ય કેટલાક ધાર્મિક સ્થળોને દબાણ હટાવવાની નોટિસ આપી હતી, જેને પગલે લોકોની ધાર્મિક લાગણી દુભાતા વિરોધનો વંટળ ઊભો થયો હતો. મ્યુનિસિપલ કમિશનરે લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે સંપ્રદાયના લોકોને સાથે રાખી કાર્ય કરવાની ખાતરી આપી હતી. સરકારશ્રીએ જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે. જે રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે. ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે. અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે. અને જે બિલકુલ રસ્તા ઉપર હોય ને એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ તેને હટાવવાની કામગીરી કરવાની છે. આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે. તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવે.